શ્રી રામકૃષ્ણ આશ્રમ રાજકોટના શતાબ્દી વર્ષ નિમિત્તે વિવેક ગ્રંથ રથ કેશોદની ન્યૂ એરા પ્રોફેસર એકેડમીમાં પહોંચ્યો હતો। શ્રી રામકૃષ્ણ આશ્રમ રાજકોટના શતાબ્દી વર્ષ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં પરિભ્રમણ કરી રહેલા વિવેક રથનું કેશોદનું ન્યૂ એરા પ્રોફેસર એકેડમી ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। રથ સાથે શ્રી કૃષ્ણ રામ આશ્રમ રાજકોટના કૌશિકભાઈ ગોસ્વામી, મિલનભાઈ શાહ, કમલેશભાઈ ઉપાધ્યાય, ભાવેશભાઈ ચુડાસમા તેમજ શિવમ જોશી ઉપસ્થિત રહ્યા હતા। ન્યૂ એરા પ્રોફેસર એકેડમી ખાતે રથમાં બિરાજમાન સ્વામી વિવેકાનંદજીની પ્રતિકૃતિની આરતી ઉતારી શાહ પરિવાર દ્વારા રથનો ભાવભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। શાળાના સંચાલક ડોક્ટર પ્રવીણ ચંદ્ર ગજેરા દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રામકૃષ્ણ આશ્રમ રાજકોટના કૌશિકભાઈ ગોસ્વામી દ્વારા વિદ્યાર્થીઓની સભાને સંબોધન કરવામાં આવ્યું હતું અને તેમણે સ્વામી વિવેકાનંદજીના જીવન વિચારો અને રાષ્ટ્ર નિર્માણના સંદેશ અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું। વિદ્યાર્થીઓમાં રાષ્ટ્ર ભાવના જાગૃત થાય તેવો હિંમતવાન અને સાહસિક બને તથા દેશ અને સમાજ માટે જવાબદાર નાગરિક બને તેવો સંદેશો આપવામાં આવ્યો હતો। શતાબ્દી વર્ષ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં રથયાત્રા શ્રી રામકૃષ્ણ આશ્રમ રાજકોટને આગામી માર્ચ મહિનામાં 100 વર્ષ પૂર્ણ થવાના હોવાથી શતાબ્દી વર્ષ નિમિત્તે વિવેક ગ્રંથ રથ સમગ્ર ગુજરાતની શાળા તેમજ કોલેજો અને વિવિધ સંસ્થાઓમાં જઈ રહ્યો છે। દરેક શાળા કોલેજના વિદ્યાર્થીઓ સુધી સ્વામી વિવેકાનંદજીના વિચારો અને સંદેશ પહોંચાડવાનો આ અભિયાનનો મુખ્ય હેતુ છે। કાર્યક્રમ દરમિયાન સ્વામી વિવેકાનંદજીના પુસ્તકોનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓને વિવેકાનંદજીના જીવન વિચારોને અંગેના પુસ્તકો રાહત દરે ઉપલબ્ધ કરવામાં આવ્યા છે। વિદ્યાર્થીઓએ પુસ્તક પ્રદર્શનને ઉત્સાહપૂર્વક નિહાળ્યું હતું। સ્વામી વિવેકાનંદજીના ગુરુદેવ રામકૃષ્ણ પરમહંસની મહાસમાધિ બાદ સ્વામીજી અમેરિકા ગયા હતા। ત્યારબાદ ભારત પર આવી રામકૃષ્ણ મઠ તથા રામકૃષ્ણ મિશનની સ્થાપનાની દિશામાં મહત્વપૂર્ણ કાર્ય કર્યું હતું। આજે રામકૃષ્ણ પરંપરાની આધ્યાત્મિક અને સેવાકીય પ્રવૃત્તિઓ વિશ્વના અનેક દેશોમાં વિસ્તૃત કરે છે। સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય વિક્રમ બાલસ દ્વારા કરવામાં આવ્યું હતું। શાળાના વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા વિવેક ગ્રંથ રથના આગમનને આવકારી સ્વામી વિવેકાનંદજીના વિચારોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો। છે કે સિંગલ સાથે રાજુ પંડ્યા, કેશોદ। નમસ્કાર। શ્રી રામકૃષ્ણ આશ્રમ રાજકોટ થી વિવેક ગ્રંથ રથ લઈને આજે આ કેશોદની ધરતી પર અમે આવ્યા છીએ। મુખ્ય પ્રયોજન શ્રી રામકૃષ્ણ આશ્રમ રાજકોટને આગામી માર્ચમાં 100 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે। 100 વર્ષ પૂર્ણ શતાબ્દી વર્ષ નિમિત્તે આ રથ છે સમગ્ર ગુજરાતની અંદર સ્કૂલ કોલેજોમાં બધી સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની અંદર એક રાષ્ટ્રભાવના હિંમતવાન બને, સાહસિક બને એ હેતુથી દરેક સ્કૂલોમાં જઈ અને એક સંદેશ સ્વામી વિવેકાનંદનો પહોંચાડશે। સ્વામી વિવેકાનંદે એમના ગુરુદેવની મહાસમાધિ પછી અમેરિકા ગયા, ત્યારબાદ ભારતમાં 1898માં આવીને એમને રામકૃષ્ણ મઠ અને મિશનની સ્થાપના કરી। આજ 250 થી વધુ આશ્રમો આજ સમગ્ર વિશ્વમાં આવેલા છે। તો આ રથનો મુખ્ય હેતુ બસ સ્વામી વિવેકાનંદનો સંદેશ વિદ્યાર્થીઓ સુધી પહોંચે એ હેતુથી શ્રી રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા એ રથ ફરશે। નમસ્કાર।